મગ એટલે પ્રોટીનથી ભરપૂર, માંસપેશીઓ મજબૂત બનાવે અને શરીરમાં તાકાત લાવે અને જે પચવામાં પણ હળવા. તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આપણે આજે જબરદસ્ત પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો બનાવવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. ફણગાવેલા મગ એટલે મગને પાણીમાં પલાળી અને પછી બાંધીને જે પ્રક્રિયા થાય છે અને નાની નાની કૂપળો ફૂટે છે તેને ફણગાવેલા મગ કહેવાય છે. તે બધાને જ નોર્મલી ખબર હોય છે. તો આજે તેનો નાસ્તો બનાવવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. એક પેન લેવાનું છે, તેમાં 2 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે પછી તેમાં લસણને નાના નાના કટકા કરીને એડ કરી લેવાનું છે. તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવા દેવાનું છે. ત્યારબાદ તેમાં હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા બાદ તેમાં હળદર એડ કરીશું અને ત્યારબાદ તેમાં ફણગાવેલા મગ એડ કરવાના છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બધાના ઘરમાં નોર્મલ રીતે બનતી જ હોય છે, બટ આ હું મારી રીતે તમને શેર કરવા માંગુ છું. આ વસ્તુ જે શરીરમાં ખૂબ તાકાત આપે છે અને જે પાચનમાં ખૂબ જ હળવા છે. તો ફ્રેન્ડ્સ, આ તમે રોજ ખાશો તો તમારું શરીર તમને થેન્ક યુ કહેશે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ તેમાં લીમડો એડ કરવાનો છે, તેમાં ધાણા જીરું એડ કરીશું, ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું અને ત્યારબાદ તેમાં લસણવાળું મરચું એડ કરી લેવાનું છે. અને લસણવાળું મરચું એડ કર્યા પછી તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. લસણવાળું મરચું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને 5 થી 7 મિનિટ સુધી તે લસણવાળા મરચાંને તેલમાં કકડવા દેવાનું છે, જેથી તેનો સ્વાદ અંદર બેસી જાય. ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચા જેટલું પાણી એડ કરી અને તેને થોડીવાર માટે 5 થી 7 મિનિટ સુધી તેને ઢાંકી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ફણગાવેલા મગ ટેસ્ટમાં પણ બેસ્ટ અને હેલ્થમાં પણ બેસ્ટ છે, તે બધાને જ ખબર છે. તો તમે આને અઠવાડિયામાં 3 થી 4 વખત તમે જો તમારા ડાયટમાં એડ કરશો તો તમારી હેલ્થ પણ બેસ્ટ રહેશે. તમે જો ડાયટિંગ કરતા હોય તો તેમાં સવારમાં નાસ્તામાં અથવા સાંજે પણ તમે આને લઈ શકો છો. આ મગ સાદા છે પણ ટેસ્ટમાં અને હેલ્થમાં પણ જબરદસ્ત છે અને તમે ફાયદામાં પણ સૌથી બેસ્ટ છે. અને હા, આમાં જે આપણે લસણ એડ કર્યું છે તેનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવશે. એટલે તમે લસણ જેમ બને તેમ થોડુંક વધારે એડ કરશો તો તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે મગનો. અને આને બહુ આપણે ઢાંકીને ખૂબ વધારે ચડવા નથી દેવાના. નોર્મલ બહુ બફાઈ પણ નહીં જાય અને એકદમ કાચા પણ નહીં રહે તેવી રીતે તેને આપણે રાખવાના છે. તેનો લીમડાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે, એટલે તે પણ એડ કરજો તમે જરૂરથી. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ફણગાવેલા મગ, જેને તમે એમનેમ પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો. આજનો મારો સિમ્પલ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો.